ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેહરમાં. આજનો વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. માતાજીના દર્શન કરી લેજો, અમારી સાથે જોડાઈ રહેજો. જય આશાપુરામાં, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ જેનિલ. ગુડ મોર્નિંગ જય ચેહરમાં. આજે હવા થઈ ગયું છે. આજે વાગી ગયા છે 7. આજે ચા પાણી પીવાનું બાકી છે ને નાવાનું બાકી છે. મમ્મીને શું થયું છે? તાવ હે? તાવ તાવ આવ્યો છે. તમારે સ્કૂલ નહોતું જવાનું? કેમ? ગુડ મોર્નિંગ મિત્રો, જય આશાપુરામાં, જય ચેહરમાં. આજના વાગી ગયા છે 8:30. થોડુંક લેટ થઈ ગયું છે. મારા શીતલને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે અને તાવ આવી ગયો છે. તબિયત ખરાબ થઈ છે અને તાવ આવી ગયો છે એટલે હજી ઉઠ્યા નથી, ઊંઘે છે. તો આજે બનાવીશ ચા હું એના માટે અને જેનિલભાઈ માટે. અમારા સૂર્યાંશી બેન સ્કૂલ જતા રહ્યા છે. હવે હું બનાવીશ ચા. શીતલને તાવ આવ્યો છે, એ આરામ કરે છે, હજી સૂતા છે. તો હું ચા બનાવીને એને પાઈ દઉં, પછી હું જઈશ જોબ ઉપર. ટાઈમ થવા આવ્યો છે, 9 વાગી ગયા છે મિત્રો. આજે થોડુંક લેટ થઈ ગયું છે. અમારી સાથે જોડાઈ રહેજો, અમારા બ્લોગ સાથે. જય માતાજી, જય ચેહરમાં, જય આશાપુરામાં. ગુડ મોર્નિંગ. સારું થયું કે નહીં હવે? હે હે ઊંઘ જ કાઢે આ તો સવારથી. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. તબિયત ખરાબ થઈ ગઈ છે. હાલો હું ચા બનાવીને પાઈ દઉં એમને, પછી હું મારી રીતે તૈયાર થઈ જાઉં. ચા બનાવી દઉં. જય માતાજી, જય ચેહરમાં. મિત્રો, જેનિલભાઈને પણ તાવ આવી ગયો છે, શરદી થઈ ગઈ છે, ખોચી થઈ ગઈ છે, તાવ પણ આવી ગયો છે. એમની પણ તબિયત બગડી ગઈ છે. 2 દિવસથી સ્કૂલે નથી જતા. તમે જુઓ છો ને, તાવ આવી ગયો, ખોચી ખાય, જો ખોચી ખાય. તાવ આવી ગયો છે, ઉલટી થાય છે. એમની તબિયત ખરાબ થઈ ગઈ છે. મેડમની પણ તબિયત ખરાબ થઈ ગઈ છે. જાનું સારું થયું કે નહીં? આ ઠંડીની તબિયત ઉતરતી, ઠંડી હવે મોઢો પડી છે. ઠંડી તો હજી સહજ કોઈ ઉતરી નહીં, ઠંડી હજી પડવાની જ છે મિત્રો. 2 મા દીકરાને તાવ આવી ગયો છે, શરદી ખોસી તાવ, શરીર દુખવું જોઈ રહ્યા છો મિત્રો. મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ. અમે હવે જાગ્યા છીએ. મારા દીકરો નહીં ધોયા નાહ્યા છીએ. જેનુભાઈ તો નાહ્યા નથી, હું નહીં લીધું છે. જો જેનુભાઈને પણ તાવ આવી ગયો છે, સૂતા છે, મજા નથી. 11:30 થઈ ગયા છે મિત્રો. 12:30 થયા, 11:30 ક્યાં, 12:30 થઈ ગયા છે. સુરુબેનને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમે થોડા ભાત પણ વઘાર. મિત્રો, ઊભું નહોતું થવાતું તો છતાં નાયા ધોયા તૈયાર થયા છીએ. ગુડ મોર્નિંગ ચેહરમાં, ગુડ મોર્નિંગ આશાપુરામાં. હવે મિત્રો ભાત વઘારવા મૂકી દીધા. અમે ભાત વઘારી દીધા છે. તે વડત નહીં, ઊભું રહેવાની. મિત્રો પાસે આખું જઈએ છીએ. જો મિત્રો, અમે તો જમી લીધું છે હવે, અને મમ્મીનો અહીંયા માથું દબાય છે. અને અહીંયા જેનું જોવો જાદુગરી કરે છે, એમાંથી ફોન નીકળશે એમ. જાદુ મંડળ, જાદુ મંડળ, જાદુ મંડળ. જો ટેબલ ઉપરથી આમાં ફોન આવી માટલા ઘડો. જાદુ મંડળ. અહીંયા જો માટલા ઘડાય. જાદુ મંડળ, જાદુ મંડળ. પાપા જો એમાંથી તમારો ફોન નીકળશે. જાદુ મંડળ, જાદુ મંડળ, જાદુ મંડળ.
હું તારા પપ્પાનો ફોટો પાડી દઈશ. પપ્પા જો જાદુમાં ચાલ ફોન ની તારે સેટ અમને જ પાડો જાદુમાં જો આજ હવે પપ્પાનો ફોન ગાયબ છે. જાદુમાં જે જો પપ્પા આમાં અહીંયાથી આમાં આવી જશે. જાદુ મંડળ જો પપ્પા અહીંયાથી ગાયબ થઈને આમાં આવી ગયો. જોયું પપ્પા અહીંયાથી ગાયબ થઈને આમાં આવી ગયો. ઓકે જો મિત્રો આમાં ફોન નથી. જો આ જો કર નાખ્યો. હાલો જાદુ મંતર ફોન જો નીકળે ફોન. મેં જેનું જેલ નથી કર્યું. જો જેનું તાળી પાડે મિત્રો. જાદુગર તો પપ્પાને ઉપર ચડી ગયો. જાદુગર હવે થના માથમ કર જેનું જાદુ હાલ. પેલો હમણાં કરતો તેમ કર લપડીને. જો અહીંયા જે મમ્મી જાદુગર જો હે જો તમારે તમારે અહીંયા ફોનમાં અહીંયા જો. જો અમારા જનીલભાઈ આજે તો કપમાં ચા પીવે છે. હા છીઆઈડી બની ગયા છે. છીઆઈડી બની ગયા છો. ચા પી લીધી? હા હે પી લીધી ચાચા. જો મિત્રો આજે તો રોટલી મેં વઘારી છે. કેવી છે? આ નાનો જવાબ આલજો. રોટલી વઘારેલી બનાવી છે, સાથે ચા બનાવ્યો છે. મારી ચા તાવ આવી ગયો છે. પોચ ઉપર પંખા કરીને ઊંઘવાનું એટલે તાવ જ આવે ને. મિત્રો જો જનીલ ક્યાં હેડ્યા બંદૂક લઈને? પપ્પા મુસી આલે હવે વિડિયો બનાતો આમ કરી આવતો હો. હા આઈડી આવ્યો. છીઆઈડી હું તો ખુલી જ છું. ભાગો ડોલી માર બંધાવ. જો છીઆઈડી નો રોલ ચાલી રહ્યો છે. છીઆઈડી નો રોલ. કોણ છે તું? અભિષેક? તમે કોણ છો? દયા છો? દયા કે અભિષેક? વિશ્વામ. સ્ટામ હાલો જો છીઆઈડી નો રોલ ચાલી રહ્યો છે. જનીલભાઈ કોણ બન્યા છે? તમે કોણ છો? સીઆઈડી તમે કોણ છો? દયા છો કે અભિષેક છો? સાસુ સર છે. હા खोटा नाटक किया था मैंने तो હા मुझे सच में किसी ने मुझे જો સીઆઈડી નો રોલ ચાલી રહ્યો છે. અમારે નોના સાહેબ આવી ગયા છે. स्टाप हम क्या कुछ तो हुआ है. हम क्या कुछ तो गड़बड़ है. हम का कुछ तो गड़बड़ है हम का कुछ तो गड़बड़ है. હા. दरवाजा बंद कर. अंदर है. अंदर पूरा कुछ तो गड़बड़ है नहीं? અહીંયા બેઠો हमारे में कुछ तो गड़बड़ है. हम डोली ना अंदर नहीं, अंदर नहीं. डायलॉग बोलવાનો સુરા. कुछ तो गड़बड़ है दया कुछ तो गड़बड़ है. जा उसका सरनेम अपन लो कुछ तो गड़बड़ है कुछ तो स्कम હા स्कम मैं यहाँ बोलो उबर है आ गया चोर तुम्हारे पास. જો જનીલભાઈ અમારા બેહોશ થઈ ગયા છે. સુધ્યાંશીબેન मैं तो मरी जीवन से હા જો આજે સૂર્યાંશીબેનના વાસણ ધોવાનો વારો આવ્યો છે. એના મમ્મીની તબિયત ખરાબ છે.
તાવ આવી ગયો છે તો અમારા સૂર્યાંશી બેન જો વાસણ ધોઈ રહ્યા છે. મિત્રો આપણે ચા બનાવી હતી, રોટલી પણ વઘારી હતી, સરસ મજા આવી ગઈ જમવાની, ચા નાસ્તો કરવાની. અને મેં અડધા વાસણ ઉટકી નાખ્યા વાસણ અડધા ધોઈએ નોખ્યા બેનબાએ. ખાલી આ તપેલી એક બાકી. ચો જવાનું નીચે ઠંડી છે ભાઈ, શરદી ખોસી તાવ તો થઈ ગયો છે, તાવ આવી ગયો છે. નીચે થોડું રમવા જવાય. હા આશાપુરામાં જય શહેરમાં જમીનભાઈને તાવ આવી ગયો છે. જો મારા વિલન બંદૂક લઈને આવ્યા છે. હા ભાઈ, સીઆઈડી વાળા છો. જો મિત્રો તાવ આવી ગયો છે. મજા નથી, મજા નથી. એને પેલા મૂડ જાય છે, મૂડ દેડકાના નથી જીવ અમને. જાય ને કાગડાના હું થાય એવું છે હોય એમ તો એને દોત આવી મિત્રો ને મને આમ જીવને તોબા થાય. તાવ આવી ગયો છે. બે દાડા તો જો શરીર ઉતરવા માંડી હરડાટ. સારું કહેવાય, શરીર ઉતરે છે. ખાધા પીતા વગર પડ્યા રહીએ તો તાવ આવી ગયો છે બહુ, તબિયત બગડી ગઈ છે બરાબરની. કંઈ દુઆ કરજો જલ્દી સારું થઈ જાય મેડમને, જલ્દી ઊભા થઈ જાય, આપણા વિડીયોમાં પણ આવતા રહે મેડમ. શું કહેવું હે? હું કેવું કોઈ કેવું નહીં મારે જામ તો. મિત્રોને કે માતાજીને ભગવાનને દુઆ કરજો જલ્દી સારું થઈ જાય. શોર્ટ વિડીયો પણ બનાવવાના છે, મારો જીવ દૂર ખાય. હા, જીવ દૂર ખાય છે. વિડીયો નથી બનતા શોર્ટ વિડીયો, એટલે તબિયત સારી છે ને એટલે આનાથી બનાવે. એમનું જીવ દૂર ખાય છે, જલ્દી સારું થઈ જાય એવી દુઆ કરજો માતાજીને. બીજું કોકોડું આવી જો અમારા આને પણ શરદી તાવ આવી ગયો છે, બીમાર થઈ ગયા, ખોસી ખાય છે. જો હા તો એ કે નીચે રમવા જવું છે ઠંડીમાં. આવો તાવ જેકેટ પહેરીને જાઓ, પછી તાવ આવી જાય તો પછી શું કરવાનું? પછી દવા લાવવાની પાછી. હમણાં હવે થોડા દાડા નથી રમવા જવું, પછી ઉનાળાની સિઝન આવે ને એટલે જજો. તાવ આવી જાય બટા, જો ના પાડે છે. ના ના નથી જવું, ઠંડી છે, પવન છે, થઈ જાય તો તાવ આવી એકલી જાય. હોય તો તમે એમ કહો. મમ્મીને કોક થઈ શહેરમાં જાય તો કોઈ ના તમે કરે શું બિચારા. કરવાનું? તમે હાજર હોય તો પકડો ને મમ્મીને. તો હું પતિ જો તો હા કોઈ ભગવાન